જો એનું ડેબ્યુ કરાવશે ખુમાનસિંહ વાઘેલાના હાથે. બરોબર, આવી જાવ ખુમાનસિંહ વાઘેલા, ટોપી પહેરાવ. જય સોમનાથ, જય માતાજી. આજે છે તારીખ 23 નવેમ્બર 25 અને આજે આપણે વાત કરવાના છે સ્પોર્ટ એક્ટિવિટી વિશે. એટલે સ્પોર્ટ એક્ટિવિટીનું નામ આવે એટલે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ ક્રિકેટની જ વાત કરી છે અને ખરેખર ક્રિકેટની જ વાત કરવાની છે. આજે અમારી કંપની L&T તરફથી બોલર પ્રીમિયમ લીગ રમાડવાની છે BPL. આજની તેની શુભ શરૂઆત થાય છે. તો આજે અમારી ટીમ પણ પાર્ટિસિપેટ છે. તો આજે અમારો મેચ છે પહેલો, અને જો તમારે લાઈવ જોવો હોય તો લાઈવ તમને ક્રિકેટની જે એપ્લિકેશન છે બરાબર, એના ઉપર તમને લાઈવ જોવા મળશે. બરાબર, તો અમારો આજે મેચ છે, તમે લાઈવ જોજો અને આપણે મેદાન પર જઈએ અને મેદાન પર પણ આપણે બધી સ્કોર બાય સ્કોર બધું બતાવશું. બરાબર, અત્યારે જઈએ આપણે મેદાન પર. આ છે અમારી ટીમના કેપ્ટન દીપક પટેલ. આજે અમારે એક પ્લેયરનું ડેબ્યુ થવાનું છે, જો એનું ડેબ્યુ કરાવશે ખુમાનસિંહ વાઘેલાના હાથે. બરાબર, આવી જાવ ખુમાનસિંહ વાઘેલા, ટોપી પહેરાવ. બરાબર, સરસ રીતે ડેબ્યુ થયું છે. હવે આપણી ટીમ મેદાનમાં ઉતરશે. ખુમાનસિંહ વાઘેલા ખુદ ડેબ્યુ છે, પછી ડાયરેક્ટ સેમીફાઇનલ છે. વંશ વિશાલ જેની કેપ્ટનશીપ નીચે લાસ્ટ ટાઈમ સેમીફાઇનલ અમે રમેલા હતા. બરાબર, આ પણ ભાઈ ઇન્જર્ડ થઈ ગયેલા એટલે સેમીફાઇનલ તો અમે નહીં જીતા, પણ આ વખતે એવી આશા છે કે સેમીફાઇનલ જીતીએ. તમે એની બેટિંગ બોલિંગ બધી જોઈ શકો છો. બોલો વિશાલભાઈ, શું કેવું તમારું? થેન્ક યુ ગોહિલભાઈ, સપોર્ટ કરતા રહેજો. હિતેશ પટેલ જે પહેલી જ ઓવર નાખશે અથવા બીજી ઓવર નાખશે. અમારા ટોપના જે સેકન્ડ બોલર છે ને એ હિતેશ પટેલ છે અને ઓલરાઉન્ડર પણ ગણવામાં આવે છે એને. બરાબર, શું કે હિતેશ પટેલ જીતવું આપણે જીતવાના સેમીફાઇનલ આપણી બાકી છે, લખાઈ દેવાની, બુક કરી દેવાની. સરસ, લ્યો, ફૂલ કોન્ફિડન્સ છે અત્યારે ટીમ. હવે જોઈએ આગળ હું રિઝલ્ટ મળે. અમારા વાડાભાઈ છે જે સ્પેશિયલ રાઈડ પાડવા માટે જાય છે, સ્પેશિયલ આજે બૂમો પાડવા માટે આવ્યા છે ને રાડ બોલાવવાના છે, ધૂમ મચાવવાની છે. દીપકને ફૂલ સપોર્ટ મારે છે. આજે સ્પેશિયલ ઓલપાડ થી આવેલા છે, હવારના વહેલા આવેલા છે. 8 ના ટકોરે આવેલા છે. વડા તું સ્કોર 5 લા મને રાઈડ પાડવા દે. એકને જવું પડશે. આપણે કેટલા હે? અમારા મિત્રો છે ભૂપત મકવાણા. ભૂપત મકવાણા એક એવા પ્લેયર છે કે જે કોઈ પણ કન્ડિશનમાં મેચ ફસાણો હોય ને તો કઈ રીતના બહાર કાઢવો ને એ જે કલા જાણતા હોય ને એ આ ભૂપત મકવાણા છે કે જે ગેમને ધીરે ધીરે આગળ પણ લઈ જાય છે અને મેચને વિનિંગ તરફ પણ લઈ શકે છે. હવે આપણે આજે પરફોર્મન્સ જોવું. અમારા હર્ષદ વારસી જે હર્ષદ પરમાર તરીકે ઓળખાય છે. બરોબર, અને અમારી ટીમના મેન બોલર છે, ફાસ્ટ બોલર તરીકે આજે એ પોતાની ભૂમિકા નિભાવશે. બરોબર, હા, જે હાર્દિક પટેલ જે ઓલરાઉન્ડર તરીકે જે ભૂમિકા નિભાવે ને એ જ ભૂમિકા આજે હર્ષદ પરમાર નિભાવશે. બરોબર, અને હર્ષદ પરમારનું આપણે પરફોર્મન્સ જોઈશું. કેવું લાગ્યું હર્ષદ પરમાર? તમે શું કહેવા માંગો? આજની મેચ ખૂબ મહેનત કરીને આગળ વધીએ અને જીતીએ, બીજા રાઉન્ડમાં પહોંચીએ એવું આશા રાખીએ અને બધાએ ખૂબ મહેનત કરે. હા, અને હલકામાં લેવાની જરૂર નથી આપણે. હા, અને જે સાંજની મેચ છે જીતી લે સીધું સેમીફાઇનલ. બરોબર, એવી આશા રાખીએ પહેલા એટલી ટ્રાય કરીએ. બરાબર બરાબર. આ છે અમારી ટીમના કેપ્ટન દીપક પટેલ. જો એ આજે શું કહેવાય કે જે લોકલ ટીમમાં જે ડેવિડ વોર્નરની ભૂમિકા જે ઓસ્ટ્રેલિયા નિભાવતું હોય ને એ આજે અમે નિભાવવાના છે. ડેવિડ વોર્નર તરીકે આજે અમે ઉપલબ્ધિ ગણીએ છીએ, કેમ કે જે પાવર હિટર ગણાય ને, જે હિટરનો માસ્ટર પાવર હિટર એ આ છે દીપક પટેલ, પાવર હિટર. આજે તમે એની બેટિંગ જોઈજો અને તમે લાઈવ સ્કોર પણ જોઈ શકશો આખો મેચનો. બરાબર, દીપક પટેલ શું કહીશું આપણે કેપ્ટનશીપ તમારી? બરાબર, ચાલશે ને? આ મેચ જીતવાનું છે ગમે તેમ કરે. બરાબર ને? આ મેચ જીતશું તો પછી સેકન્ડ મેચ પછી રમાશે અને જે ઈ જીતશું તો સીધો સેમીફાઇનલ. ઓકે, ચાલો. નયન પટેલ જે વંડાવંજા છે અને ના વંડાવંજા છે અને સારી એવી બેટિંગ પણ કરે છે અને સ્પેશિયલ બેટર તરીકે જેને લેવામાં આવ્યા છે. ખુમાનજી શું કહે? જીતી ગયા ને? ચાલો, હવે એક મેચ જીતી જાય એટલે સીધા સેમીફાઇનલમાં. બરોબર, બપોર પછી 1:30 વાગે એક મેચ છે, એ જીતી જાય.
ના ના સારી એવી ફાઇટ આપી